હેલો ફ્રેન્ડ્સ, રીટાસ ક્રિએશનમાં તમારું સ્વાગત છે। આજની આપણી રેસીપી છે હૈદરાબાદી પનીર અને તવા નાન। ફ્રેન્ડ્સ, આ ડીશ એટલી બધી ટેસ્ટી બની અને તૈયાર થાય છે કે તમે આને વારંવાર બનાવવાનું પસંદ કરશો અને આ બનાવવામાં પણ એકદમ ઇઝી છે। જો તમે પહેલી વાર બનાવી રહ્યા હોય તો પણ તમારી ડીશ એકદમ પરફેક્ટ બની અને તૈયાર થશે। ફ્રેન્ડ્સ, બસ વિડિયો દરમિયાન મેં નાની નાની ટિપ્સ અને ટ્રિક્સ આપી છે, તેને તમે ફોલો કરશો તો તમારી ડીશ પણ આટલી જ પરફેક્ટ બની અને તૈયાર થશે। ફ્રેન્ડ્સ, તો ચલો આપણી હેલ્ધી અને ટેસ્ટી ડીશ બનાવવાનું સ્ટાર્ટ કરીએ। ફ્રેન્ડ્સ, હવે મેં અહીંયા 2 કપ જેટલો મેંદો લઈ લીધો છે। જો તમે ચાહો તો 1 કપ મેંદાનો લોટ અને 1 કપ ઘઉંનો લોટ એવી રીતે પણ યુઝ કરી શકો છો। ફ્રેન્ડ્સ, આમાં આપણે અડધી ચમચી જેટલો ખાવાનો સોડા અને અડધી ચમચી જેટલું મીઠું એડ કરી અને આ લોટને સરસ રીતે મિક્સ કરી દઈશું। ફ્રેન્ડ્સ, હવે આપણો લોટ સરસ રીતે મિક્સ થઈ ગયો છે। હવે આપણે આગળની પ્રોસેસ જોઈએ। ફ્રેન્ડ્સ, હવે મેં અહીંયા 1 કપ જેટલું હુંફાળું દૂધ લઈ લીધું છે, 1 કપ જેટલું દહીં લઈ લીધું છે, 2 થી 3 ચમચી જેટલું ઘી લઈ લીધું છે અને 1 ચમચી ખાંડ લઈ લીધા છે। ફ્રેન્ડ્સ, હવે આ બધી વસ્તુઓને આપણે એક બાઉલની અંદર એડ કરી અને સરસ રીતે મિક્સ કરી દઈશું। ફ્રેન્ડ્સ, તમે વિડીયોમાં જોઈ શકો છો। ફ્રેન્ડ્સ, આ બધી વસ્તુઓને આપણે ત્યાં સુધી મિક્સ કરીશું જ્યાં સુધી ખાંડ એકદમ આ બધાની સાથે મેલ્ટ ન થઈ જાય। આ બધા મિક્સચરને આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ। જુઓ ફ્રેન્ડ્સ, આપણું બધું મિક્સચર એકદમ મિક્સ થઈ ગયું છે। હવે આપણે આગળની પ્રોસેસ જોઈએ। હવે આપણે આ બધું મિક્સચર આપણા લોટમાં થોડું થોડું એડ કરતા જઈશું અને લોટને બાંધતા જઈશું। ફ્રેન્ડ્સ, તમે વિડીયોમાં જોઈ શકો છો। મેંદાનો લોટ બાંધવામાં થોડી મુશ્કેલી પડે છે કારણ કે મેંદામાં થોડી ચીકાશ હોય છે, તો કોરો લોટ અને તેલવાળો હાથ કરતા જાઓ અને લોટને સરસ રીતે બાંધતા જાઓ। બસ થોડી વાર માટે આવી રીતે મસળતા રહો અને આપણો લોટ બની અને એકદમ તૈયાર છે। થોડો તેલવાળો લોટ કરી અને આપણે આને 20 મિનિટ માટે ઢાંકણ ઢાંકી અને છોડી દઈશું। હવે આપણે આગળની પ્રોસેસ કરીએ। ફ્રેન્ડ્સ, હવે મેં અહીંયા એક પેન લઈ લીધું છે। ફ્રેન્ડ્સ, એમાં આપણે 2 ચમચી જેટલું ઘી અથવા બટર આપણે એડ કરી દઈએ। હવે મેં અહીંયા પનીર આવી રીતે લાંબા ટુકડાઓમાં કટ કરી અને લઈ લીધું છે। હૈદરાબાદી પનીરમાં આવી રીતે જ પનીર કટ થઈ અને યુઝ થાય છે। ફ્રેન્ડ્સ, હવે આપણે આ પનીરને મીડિયમ ગેસ ઉપર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એકદમ સરસ રીતે શેકી લઈશું। વિડીયોમાં તમે જોઈ શકો છો। 5 મિનિટ પછી આપણે આપણા પનીરને ચેક કરીશું। તમે વિડીયોમાં જોઈ શકો છો, આપણું પનીર એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે। બસ આવી જ રીતે બંને સાઈડથી આપણે પનીરને શેકી લઈશું। પનીર સરસથી શેકાઈ જાય પછી આપણે એને બહાર કાઢી અને તરત જ મીઠાવાળા ગરમ પાણીમાં બોળી દઈશું। આ પ્રોસેસ કરવાથી આપણું પનીર એકદમ સોફ્ટ રહે છે। જ્યારે આપણે સબ્જીમાં એડ કરીએ ત્યારે આપણું પનીર હાર્ડ નથી થઈ જતું। હવે આપણે આને ઢાંકી અને છોડી દઈશું। આગળની પ્રોસેસ કરીએ। ફ્રેન્ડ્સ, હવે મેં અહીંયા 2 મીડિયમ સાઇઝની ડુંગળી, 8 થી 10 લસણની કળી, 2 મરચાં અને 1 આદુનો ટુકડો લઈ લીધો છે। 2 ચમચી તેલ પેનમાં લઈ અને આ બધી વસ્તુઓને આપણે મીડિયમ ગેસ ઉપર શેકી લઈશું। ફ્રેન્ડ્સ, એકદમ હળવા હાથે આને શેકીશું। બસ આનો કાચો ટેસ્ટ નીકળી જાય ત્યાં સુધી આપણે એકદમ આને ચલાવતા રહીશું। ફ્રેન્ડ્સ, વિડીયોમાં તમે જોઈ શકો છો। આ પ્રોસેસ કરવાથી આપણી સબ્જીનો ટેસ્ટ 100 ગણો વધી જાય છે। ફ્રેન્ડ્સ, હવે મેં અહીંયા એક પ્લેટમાં થોડા ફુદીનાના પાન, થોડી કોથમીર અને થોડા પાલકના પાન લઈ લીધા છે। ફ્રેન્ડ્સ, આ ત્રણેય વસ્તુઓને પણ આપણે આપણા પેનની અંદર એડ કરી અને તેને પણ થોડી વાર માટે એકદમ હળવા હાથે શેકી લઈશું। ફ્રેન્ડ્સ, બસ 5 મિનિટ આવી રીતે ચલાવીશું। આનો પણ થોડો કાચો ટેસ્ટ ઓછો થઈ જાય પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને આને ઠંડુ થવા માટે છોડી દઈશું। ફ્રેન્ડ્સ,
આપણા બધા જ વેજીટેબલ શેકાઈ પણ ગયા છે અને એકદમ ઠંડા પણ થઈ ગયા છે. હવે આ બધા વેજીટેબલને આપણે એક મિક્સર જારમાં ટ્રાન્સફર કરી લઈશું ફ્રેન્ડ્સ, અને એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી લઈએ. તમે વિડીયોમાં જોઈ શકો છો ફ્રેન્ડ્સ. આપણી પેસ્ટ બની અને એકદમ તૈયાર છે. હવે એક આપણે પેન લઈ લઈશું. આની અંદર આપણે 2 ચમચી જેટલું તેલ અને 2 ચમચી જેટલું ઘી એડ કરીશું ફ્રેન્ડ્સ. ઘી એડ કરવાથી આપણી સબ્જીમાં ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. હવે મેં અહીંયા થોડા ગરમ મસાલાઓ લઈ લીધા છે. તમારી પાસે જે હોય તે તમે યુઝ કરી શકો છો ફ્રેન્ડ્સ. આ ગરમ મસાલાઓને આપણે પેનમાં એડ કરી દઈશું અને સરસ રીતે આ બધાનો આપણે વઘાર કરીશું ફ્રેન્ડ્સ. ચપટી હિંગ એડ કરી અને આપણે આપણી ગ્રેવી એડ કરી દઈશું ફ્રેન્ડ્સ, અને તરત જ ઢાંકણ બંધ કરી દઈશું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેટલું બ્યુટીફુલ લાગી રહ્યું છે. બધી વસ્તુઓને સરસ રીતે મિક્સ કરી અને ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દો અને 10 મિનિટ માટે ઢાંકણ ઢાંકી અને આને પકાવવા દો ફ્રેન્ડ્સ. 10 મિનિટમાં આ ગ્રેવીને વચ્ચે વચ્ચે ચલાવતા રહો. હવે આ ગ્રેવી કૂક થાય છે ત્યાં સુધી આપણે આગળની પ્રોસેસ જોઈ લઈએ ફ્રેન્ડ્સ. હવે મેં અહીંયા 1 કપ જેટલું દહીં લઈ લીધું છે. આમાં 1 ચમચી જેટલો મરચું પાવડર, 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલો હળદર પાવડર, 1 ચમચી જેટલો ગરમ મસાલા પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, અને લાસ્ટમાં આપણે થોડા મરીનો પાવડર બનાવી અને તેને પણ આમાં એડ કરીશું ફ્રેન્ડ્સ. આ બધી વસ્તુઓને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું ફ્રેન્ડ્સ. તમે વિડીયોમાં જોઈ શકો છો આપણું એકદમ મસાલા દહીં બની અને તૈયાર થશે ફ્રેન્ડ્સ. જો તમે ચાહો તો થોડું પાણી એડ કરી અને આની ગ્રેવી થોડી પાતળી કરી શકો છો. હવે આપણે આપણી ગ્રેવી પણ જોઈ લઈએ. જુઓ ફ્રેન્ડ, એકદમ આપણી ગ્રેવી સરસ રીતે કૂક થઈ ગઈ છે. હવે આ ગ્રેવીની અંદર આપણે આપણું મસાલા દહીં એડ કરી અને સરસ રીતે મિક્સ કરી દઈશું ફ્રેન્ડ્સ. આ બંને ગ્રેવીઓને સરસ રીતે મિક્સ કરી દો. ચલાવતા ચલાવતા જો તમને આ ગ્રેવી એકદમ ડ્રાય લાગે તો તમે થોડું ગરમ પાણી થોડું કરી અને એડ કરતા જાઓ અને ગ્રેવીને થોડી પાતળી બનાવી શકો છો ફ્રેન્ડ્સ. જુઓ ફ્રેન્ડ્સ, આપણી ગ્રેવીનો કલર કેટલો સરસ આવ્યો છે. મને ગ્રેવી થોડી ડ્રાય લાગી રહી છે તો મેં થોડું પાણી એડ કર્યું છે ફ્રેન્ડ્સ. હવે મેં અહીંયા 2 ચમચી દૂધની ફ્રેશ મલાઈ અને 2 ચમચી દૂધ લઈ લીધું છે. આ બંને વસ્તુઓને સરસ રીતે મિક્સ કરીને મેં અહીંયા ક્રીમ બનાવી લીધું છે. જો તમે ચાહો તો માર્કેટમાંથી અમૂલ ક્રીમનો પણ યુઝ કરી શકો છો ફ્રેન્ડ્સ. હવે આ ક્રીમનો યુઝ આપણે આપણી ગ્રેવીમાં કરીશું. જુઓ ફ્રેન્ડ્સ, આપણી ગ્રેવી પણ એકદમ સરસથી કૂક થઈ ગઈ છે અને ખૂબ જ સરસ કલર પણ આવી ગયો છે. હવે આપણે આમાં આપણું ક્રીમ એડ કરી દઈએ. ક્રીમ એડ કર્યા પછી 5 મિનિટ માટે આપણે ક્રીમને ગ્રેવી સાથે સરસ રીતે પકાવીશું ફ્રેન્ડ્સ. આ ક્રીમ એડ કરવાથી આપણી ગ્રેવીનો ટેસ્ટ એકદમ વધી જાય છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે ફ્રેન્ડ્સ. 5 મિનિટ સુધી એકદમ સતત આપણે ક્રીમને ગ્રેવી સાથે આવી રીતે સતત ચલાવતા રહીશું, જેથી કરી અને બધા મસાલાઓ અને ક્રીમ આ ગ્રેવીમાં સરસ રીતે મિક્સ થઈ જાય અને એકદમ ટેસ્ટી ગ્રેવી બની જાય. તમે વિડીયોમાં જોઈ શકો છો ફ્રેન્ડ્સ. આપણી ગ્રેવી બની અને તૈયાર છે. હવે આપણે પનીરને આમાં એડ કરી દઈશું. આપણે પાણીમાં બોળેલું પનીર પાણીમાંથી અલગ કરી અને આપણે આપણી ગ્રેવીમાં એડ કરીશું ફ્રેન્ડ્સ. પાણીની અંદર પનીર એડ કરવાથી પનીર હજુ સુધી એવું ને એવું સોફ્ટ જ છે ફ્રેન્ડ્સ. હવે આપણા પનીરને ગ્રેવી સાથે થોડી વાર માટે કૂક થવા દો. ત્યાર પછી આપણે આગળની પ્રોસેસ જોઈએ ફ્રેન્ડ્સ. હવે મેં અહીંયા એક તડકા પેન લઈ લીધું છે ફ્રેન્ડ્સ. તડકા પેનની અંદર મેં 2 ચમચી ઘી ગરમ કરી લીધું છે અને આ ઘીની અંદર 1 ચમચી જેટલું કાશ્મીરી મરચું એડ કરીશું. આ બંને વસ્તુઓને આપણે આપણી ગ્રેવીમાં એડ કરી દઈશું ફ્રેન્ડ્સ. આ પ્રોસેસ કરવાથી આપણી સબ્જીમાં એકદમ બ્યુટીફુલ કલર આવી જાય છે, એકદમ રેસ્ટોરન્ટ ટાઈપ. વિડીયોમાં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણી સબ્જીનો કલર કેટલો બધો સરસ લાગી રહ્યો છે ફ્રેન્ડ્સ. આ બધી વસ્તુઓ સરસ રીતે કૂક થઈ જાય પછી આપણે આમાં 2 ચમચી જેટલી કસૂરી મેથીને સારી રીતે મસળી અને આપણે એડ કરી દઈશું, અને લાસ્ટમાં આપણે ફ્રેશ કોથમીર એડ કરી અને
આમાં મિક્સ કરી દઈશું ફ્રેન્ડ્સ. વિડીયોમાં તમે જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ આપણી સબ્જી બની અને તૈયાર છે. હવે આપણે નાન બનાવવાની પ્રોસેસ જોઈ લઈએ. આપણો નાનનો લોટ બની અને એકદમ તૈયાર છે. તમે જોઈ શકો છો આપણો લોટ એકદમ સોફ્ટ બની અને તૈયાર થયો છે. મેં અહીંયા એક લોખંડનો તવો લઈ લીધો છે. ફ્રેન્ડ્સ આમાં લોખંડનો તવો જ લેવો. નોનસ્ટિક તવામાં આપણી નાન બની અને તૈયાર નહીં થાય તો લોખંડનો તવો જ યુઝ કરવો. હવે મેં અહીંયા થોડો લોટ લઈ લીધો છે અને આ લોટને આપણે ઓવલ શેપમાં નાન બનાવીશું ફ્રેન્ડ્સ. એકદમ પાતળી નહીં કે એકદમ જાડી નહીં, એ રીતે આપણે વણીશું ફ્રેન્ડ્સ. વિડીયોમાં તમે જોઈ શકો છો. હવે આપણી નાન બની અને એકદમ રેડી છે. આની ઉપર થોડા કાળા તલ અથવા કલોંજી એડ કરીશું અને ઉપરથી ફ્રેશ કોથમીર એડ કરીશું. તલ અને કોથમીર એડ કરી અને ફરી વખત આવી રીતે એક વખત વણી લઈશું, જેથી તલ અને કોથમીર સારી રીતે ચીપકી જાય. હવે આ નાનને આપણે હળવા હાથે પલટાવી દઈશું અને પાછળના ભાગમાં સારું એવું પાણી લગાવી દઈશું ફ્રેન્ડ્સ. પાણી સારું એવું લગાવવું જેથી તમારી નાન તવા ઉપરથી ઉખડે નહીં ફ્રેન્ડ્સ. હવે આ નાનને આપણે તવા ઉપર શેકવા માટે છોડી દઈશું ફ્રેન્ડ્સ. આ નાનમાં નાના નાના બબલ્સ આવે એટલે આપણે તવાને પલટાવી દઈશું ફ્રેન્ડ્સ. આપણી નાનમાં બબલ્સ આવવા માંડ્યા છે. હવે આપણે તવાને પલટાવી દઈશું. જુઓ ફ્રેન્ડ્સ આપણી નાન કેટલી સરસ રીતે ફૂલી રહી છે અને ખૂબ જ સરસ રીતે શેકાઈ રહી છે. વિડીયોમાં તમે જોઈ શકો છો ફ્રેન્ડ. હવે આપણી નાન શેકાઈ અને એકદમ તૈયાર છે. અને હળવા હાથે તવા પરથી ઉખેડી લો અને એક ડીશમાં લઈ લો. આ નાન ઉપર તમે બટર અથવા ઘી લગાવી શકો છો. આવી રીતે બધી નાનને તૈયાર કરી લો ફ્રેન્ડ્સ. જો તમારાથી તવો પલટી અને નાન ન બને તો તમે રોટલીની જેમ આમ જ તવા ઉપર આ નાનને શેકી શકો છો ફ્રેન્ડ્સ. જુઓ ફ્રેન્ડ્સ આપણી બધી નાન બની અને એકદમ રેડી છે. આ ખાવામાં એકદમ સોફ્ટ અને એકદમ પોચી રૂ જેવી બની અને તૈયાર થાય છે ફ્રેન્ડ્સ. હવે મેં આપણી સબ્જી પણ સર્વ કરી લીધી છે. આમાં મેં ઉપરથી ફ્રેશ કોથમીર અને ફ્રેશ ક્રીમ એડ કરી દીધા છે. તો ફ્રેન્ડ્સ આપણી તવા નાન અને આપણી હૈદરાબાદી પનીર સબ્જી બની અને એકદમ રેડી છે. તો ફ્રેન્ડ્સ તમે તમારા ફૂલ ફેમિલી સાથે આ ડિશને એન્જોય કરી શકો છો ફ્રેન્ડ્સ. જો તમને આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવી દો, જેથી કરી અને મારા વિડીયોનું નોટિફિકેશન તમને મળી જાય. તો ફ્રેન્ડ્સ જો તમને આ ડિશ ગમી હોય તો લાઈક કરજો, તમારા નિયર અને ડિયરને શેર કરજો. ખૂબ જ જલ્દી મળીશું આવા યુઝફુલ વિડીયો સાથે. ત્યાં સુધી બધા ફ્રેન્ડ્સને આવજો.